બિગ ન્યૂઝમાં વાત કરીએ સુરત તરફથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરતના વેડ રોડ પર મધુરમ પ્લાઝામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ઉષા એજન્સીમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે। ખૂબ જ ભયજનક આ આગ લાગી છે। 20થી પણ વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી છે અને હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। સુરતના વેડ રોડ પરની આ ઘટના છે, જ્યાં મધુરમ પ્લાઝામાં ઉષા એજન્સીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સંજય મહંત આપણી સાથે જોડાયા છે। સંજય, જણાવશો જે રીતે સુરતના વેડ રોડ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, શા કારણે આગ લાગી હતી અને હાલની પરિસ્થિતિ શું છે? જે મધુરમ પ્લાઝા છે તેમાં આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। પહેલા તો જે ધુમાડો ઉઠ્યો હતો, આ ધુમાડો જોતા જ જે મધુરમ પ્લાઝામાં લોકો જે રહેતા હતા, જે દુકાનોમાં કામ કરતા લોકો છે, તેઓ સત્વરે બહાર આવી ગયા હતા, કારણ કે ધુમાડાથી તેમને ગુંગળામણ થવાની શરૂઆત થઈ હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। હાલ 10થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે। આગ આજુબાજુના વિસ્તારોમાં પ્રસરે નહીં તેની પણ તકેદારી રાખવામાં આવી છે અને જે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, જે એપાર્ટમેન્ટ આવ્યા છે, તેના લોકોને પણ ધુમાડાથી ગુંગળામણ ન થાય એના માટે સલામત સ્થળે ખસેડવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી। આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ પબ્લિક એકત્ર થઈ ગયું હતું, તેમને કાબુમાં રાખવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના લશ્કરો કામગીરી કરી રહ્યા છે। શિવાંગી, બિલકુલ સંજય, જે રીતે વાત કરવામાં આવી કે આગ શા કારણે લાગી, કેવી રીતે લાગી અને કેટલા માળ સુધી હાલ પ્રસરી છે? શરૂઆત તો આગ લાગતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ જે પ્રમાણે સ્થાનિકો જણાવી રહ્યા છે કે અચાનક જ જે ઉષા એજન્સી છે તેમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠવા લાગ્યા હતા અને આગ ટૂંક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। હાલ જે પ્રાથમિક તારણ કરવામાં આવી રહ્યું છે કે આગ ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે, પરંતુ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ જે તપાસ કરશે ત્યારબાદ જ આગ લાગવાનું જે ખરું કારણ છે એ બહાર આવી શકે એમ છે। શિવાંગી, બિલકુલ સંજય, જે રીતે વાત કરવામાં આવે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, કેટલી જાનહાનિ કોઈ થઈ છે કે કેમ, અને માલહાનિની જો વાત કરવામાં આવે કેટલા પ્રમાણમાં થઈ હોવાની શક્યતા છે? ચોક્કસ ઉષા એજન્સીમાં જે સામાન મૂક્યો હતો એ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો છે। હાલ તો કેટલો સામાન હતો એ જે એજન્સીના જે માલિક છે તે કહેશે ત્યારે સત્ય બહાર આવશે, પરંતુ એક વાત ચોક્કસપણે કહી શકાય કે આ જે એરિયા છે ત્યાં આગ લાગતા ખૂબ જ મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ રહેલી હતી, પરંતુ સમયસર લોકો બહાર આવી ગયા અને જે જાનહાનિ થવાની શક્યતા। જી બિલકુલ સંજય, માહિતી બદલ આપનો આભાર।